હેલો એવરીવન. ચલો આપણે આના અગાઉના વિડીયોઝની અંદર ભાગીદારોનું પુનર્ગઠન ચેપ્ટર જોયું છે. ઓકે, આજથી આપણે હવે પછીના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. નાનું ચેપ્ટર છે. બોર્ડ એક્ઝામની અંદર એમાંથી થિયરિકલ ક્વેશ્ચન આવે છે 1-2 અને એની આમ નોંધો હોય છે, એ પૂછાય છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે બહુ સરસ રીતે આમ નોંધ શીખવાના છીએ, સાથે સાથે કેટલાક થિયરિકલ ક્વેશ્ચન પણ જોવાના છીએ. શું છે ભાગીદારી પેઢીનું વિસર્જન? ચલો સમજીએ. અહીં એક શબ્દ આપ્યો છે વિસર્જન. હિન્દુ ધર્મ અનુસાર આપણે જ્યારે ગણેશ ચતુર્થી તહેવાર ઉજવીએ છીએ ત્યારે ભગવાન ગણેશજીને લાવીએ છીએ, 9 દિવસ એમની આરાધના કરીએ છીએ અને 10મા દિવસે એમનું વિસર્જન કરીએ છીએ. ઓકે, એટલે કે જે કાર્યની આપણે શરૂઆત કરી છે એનો ટૂંક સમય પછી અંત આવે છે. એટલે કે અહીં જે પેઢીની આપણે શરૂઆત કરી હતી એ પેઢીનો હવે શું આવી ગયો? અંત આવી ગયો. અમુક કારણોસર આ પેઢીનો અંત આવ્યો, જેને આપણે કહીએ છીએ વિસર્જન. વિસર્જનનો બીજો એક સામાન્ય અર્થ લેવો હોય તો કહીએ છૂટા પડવું. ઓકે, વિસર્જનનો સામાન્ય અર્થ લેવો હોય તો એવું સમજી શકીએ કે છૂટા પડવું. એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા થાય છે ત્યારે ભાગીદારી પેઢીની રચના થાય છે. હવે આ જે પેઢી છે એ છૂટી પડે છે, એનો અર્થ કે એનું વિસર્જન થાય છે. કયા કારણોસર વિસર્જન થાય છે એ આપણે ટૂંક સમયમાં જોવાના છીએ. હવે અહીંયા બે વસ્તુ આપણને જોવા મળશે, એક ભાગીદારી અને એક પેઢી. ઓકે, બંને વસ્તુ અલગ છે. કે શું ભાગીદારીનું પણ વિસર્જન થાય છે કે માત્ર પેઢીનું વિસર્જન થાય છે? આ બંને અર્થ સમજવો જરૂરી છે. તો ભાગીદારીનું વિસર્જન એટલે કે ભાગીદારોનું પુનર્ગઠન. એક કરતા વધારે માફ કરજો, આપણે 2 થી વધારે લોકો ભેગા થઈને ભાગીદારીની રચના કરે છે. ઓકે, અને એક કરતા વધારે મેમ્બર્સ કોઈ કારણોસર અથવા મૃત્યુ પામે છે, અથવા તો નાદાર જાહેર થાય છે, અથવા તો એમની ઉંમર થઈ જાય છે એટલે નિવૃત્ત થાય છે, તો આપણે શું કરીએ છીએ? એ ભાગીદારને છૂટો કરીએ છીએ અને છૂટો કર્યા બાદ નવા ભાગીદારને લઈએ છીએ, અથવા તો બાકી રહેલા ભાગીદારો પેઢીને આગળ વધારે છે. તો અહીં શું થાય છે? તો ભાગીદારોનું પુનર્ગઠન થાય છે. શું થાય છે? પુનર્ગઠન. ઓકે, એટલે કે કોઈ ભાગીદાર છૂટો થાય છે ને એની જગ્યાએ બીજા ભાગીદારને લઈએ છીએ, અથવા બાકી રહેલા ભાગીદારો જ એ પેઢીને આગળ ચલાવે છે. એનું આખું વિસર્જન નથી થઈ જતું, આખી પેઢીનું વિસર્જન નથી થતું. પરંતુ જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે ભાગીદારોનું પણ વિસર્જન થઈ જાય છે. એટલે કે અહીં શું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે કે જે ધંધો આપણે ચાલુ કર્યો છે એ જ ધંધો હવે પૂરેપૂરો રીતે બંધ થવાનો છે. કોઈ કારણોસર એ ધંધા ઉપર હવે આપણે તાળું મારી દેવાનું છે. એટલે કે અહીં આપણા આખા પેઢીનું વિસર્જન થશે, અને પેઢીનું વિસર્જન થાય તો ઓટોમેટિકલી ભાગીદારોનું પણ વિસર્જન થઈ જશે. કયા કારણો હોય છે, કયા કારણોથી ભાગીદારી પેઢીનું વિસર્જન થશે એ પણ આપણે જોઈશું. ચલો, આઈ હોપ કે તમને આ બંને જે શબ્દ છે, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, એ સમજ પડી ગઈ હશે. હવે એના તફાવત ઉપર જઈએ કે બંનેમાં શું એક્ઝેક્ટ તફાવત છે. ચલો જોઈએ. તફાવત કોનો? તો ભાગીદારીનો અને પેઢીનો. મુદ્દા દ્વારા આપણે સમજૂતી મેળવવાની છે. પહેલો મુદ્દો છે અર્થ. ઘણીવાર પરીક્ષામાં આ પ્રશ્ન આવતો હોય છે. અર્થ. તો ભાગીદારોનું પુનર્ગઠન એટલે ભાગીદારોનું વિસર્જન. શું છે? ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન, એવું આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. કે કોઈ ભાગીદાર નિવૃત્ત થયો અને જે બાકી રહ્યા છે એ ભાગીદારો નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ બદલે છે, કરાર બદલે છે, મૂડીનું પ્રમાણ બદલે છે અને ધંધાને આગળ ચલાવે
છે, પરંતુ પેઢીનું વિસર્જન એટલે આખી પેઢી શું થાય છે? નાશ પામે છે, એનો અંત આવી જાય છે. અહીં પેઢીનો અંત આવી જાય છે, એ પેઢી બંધ થઈ જાય છે. બીજો છે પેઢીનું અસ્તિત્વ. પેઢીનું અસ્તિત્વ તો ભાગીદારીનું જ્યારે વિસર્જન થાય છે તો પેઢીનું અસ્તિત્વ રહે છે, એ બંધ થઈ જતી નથી. માત્ર નવા ભાગીદારો આવે છે અથવા તો બાકી રહેલા ભાગીદારો પેઢીને આગળ ચલાવે છે. પરંતુ જ્યારે પેઢીનો અંત આવે છે, જ્યારે પેઢી બંધ થઈ જાય છે, ત્યારે આખી ભાગીદારી પણ છૂટી થઈ જાય છે. ઓકે, એટલે આનું વિસર્જન થવાથી આ પણ વિસર્જન પામે છે, પરંતુ આનું વિસર્જન થવાથી આને કોઈ ફરક પડતો નથી. માત્ર અંદર કરાર, મૂડીનું પ્રમાણ, નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એ બધું બદલાય છે. ઓકે, વ્યવહારો ચાલુ રહે છે. ત્રીજો છે હિસાબી ચોપડાઓ. હિસાબી ચોપડાઓ તો જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે, ઓકે, એટલે નવો ભાગીદાર ઉમેરાય અથવા તો જૂના ભાગીદાર નિવૃત્ત થાય, તો હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે. એમાં ફેરફાર થાય છે, પરંતુ હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે. જ્યારે પેઢીનું વિસર્જન થાય છે, ત્યારે આ હિસાબી ચોપડાઓ બંધ કરી દેવામાં આવે છે. એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. ને જે બી વ્યવહારો છે, જે બી દેવા છે, જે બી લેણા છે, એ બધું ભરપાઈ કરીને પેઢીના ચોપડાઓ બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ છે હિસાબોનો પતાવટ. હિસાબોનો પતાવટ તો આ તો બંને વસ્તુમાં જોવા મળશે. જ્યારે ભાગીદારીનું વિસર્જન કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હશે ત્યારે પણ એને હિસાબો જે બી હશે એ પૂરા કરવા પડશે, અને પેઢીનું વિસર્જન હશે ત્યારે પણ એના બી જે બી હિસાબ કિતાબો હશે એ પૂરા કરવાના રહેશે. પાંચમું છે અદાલતનો હસ્તક્ષેપ. અદાલતનો હસ્તક્ષેપ તો જે અદાલત છે એ ભાગીદારીના વિસર્જનમાં તો કોઈ હસ્તક્ષેપ કરતું નથી. ઓકે, જ્યારે ભાગીદારીનો અંદર ભાગીદારોમાં કઈ ઇસ્યુઝ થાય છે અને છૂટો પડે છે અને નવો ભાગીદારને ઉમેરવામાં આવે છે, એમાં કાયદો લાગુ પડે, પરંતુ અદાલતનો કોઈ હસ્તક્ષેપ રહેતો નથી. પરંતુ જ્યારે પેઢીનું વિસર્જન હોય છે તો એમાં અમુક અંશે અદાલતનો હસ્તક્ષેપ હોવો જરૂરી હોય છે, અથવા તો હોય છે. કેમ કે અમુક સમયે શું થાય છે, પેઢી કાયદા વિરુદ્ધનો ધંધો કરતો હોય ત્યારે અદાલત નોટિસ દ્વારા એનું વિસર્જન કરવા માટે કહેતા હોય છે અને બંધ કરવા કહેતા હોય છે. એટલે કે પેઢીના વિસર્જનની અંદર અદાલતનો હસ્તક્ષેપ હોય, પરંતુ ભાગીદારીમાં એ જરૂરી નથી અને બહુ નિમ્ન પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગે લોસના કારણે પેઢીનું વિસર્જન થતું હોય છે. ત્યારબાદ અસર તો ભાગીદારોનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. ઓકે, ભાગીદારીનું વિસર્જન થાય છે એટલે કે આનું વિસર્જન થાય તો આને બહુ ખાસ ફરક પડે પણ ને ના પણ પડે, પરંતુ જ્યારે આનું વિસર્જન થાય છે, પેઢીનું વિસર્જન થાય છે, તો ઓટોમેટિકલી ભાગીદારોનું પણ વિસર્જન થઈ જાય છે. તો આ છે એના સામાન્ય તફાવતના મુદ્દા. માત્ર સમજૂતી યાદ રાખવાની છે કે કોનાથી શું ફરક પડે છે, એટલે આરામથી આપણે તફાવત લખી શકીએ છીએ. હવે આગળ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન શા કારણોથી થાય છે એ કારણો જોવાના છે. એમાંનું પહેલું કારણ છે પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. ઓકે, અહીં આપણને રીતો અને પદ્ધતિઓ આપેલી છે. રીતો કે પદ્ધતિઓ. ઓકે, કઈ રીતે પેઢીનું વિસર્જન થાય છે? તો બે પદ્ધતિઓ છે. એક છે સામાન્ય પદ્ધતિ, ઘણીવાર આ પરીક્ષામાં પ્રશ્ન આવતો હશે, અને બીજી છે અદાલત દ્વારા. ઓકે, આ બે રીતે પેઢીનું વિસર્જન થતું હોય છે. સામાન્ય પદ્ધતિમાં શું શું આવે છે? તો સર્વસંમતિથી. એટલે ભાગીદારી પેઢીના જેટલા બી ભાગીદારો છે એ ભાગીદારો એકબીજાને મળે છે, મીટિંગ કરે છે અને કહે છે કે હવે આપણા પેઢીને આપણે
છૂટી કરી દઈએ, એને બંધ કરી દઈએ, એટલે બધા સંમતિ મેળવે છે અને પેઢીનું વિસર્જન થાય છે. બીજી બાબત આપવામાં આવે છે કરાર દ્વારા. કરાર દ્વારાનો અર્થ કે 2026માં કોઈ પેઢીની શરૂઆત થાય છે અને કરારમાં નક્કી કરે છે કે 2032 સુધીમાં આપણે એને બંધ કરી દઈશું. ઓકે, 2032માં એને વિસર્જિત કરી દઈશું. તો આ એક કરાર છે. એટલે 2032 આવશે ત્યારે પેઢી આપણે બંધ કરી દેવાની છે, એવો કરાર કરેલો છે. ઓકે, એટલે કરાર દ્વારા પણ વિસર્જિત થાય છે. ત્યારબાદ કાયદા દ્વારા વિસર્જન. કાયદા દ્વારા વિસર્જન એટલે કે કાયદાકીય રીતે જે ધંધો થતો હોય એ ધંધો હવે તમે કરતા નથી. સરકાર દ્વારા જે કાયદો નક્કી કરવામાં આવ્યો છે એ કાયદા અનુસાર તમે ધંધો કરતા નથી, એની બહાર જઈને ધંધો કરો છો, ત્યારે આપણને નોટિસ આપવામાં આવે છે અને ધંધાને બંધ કરવા, વિસર્જિત કરવા માટે કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ નોટિસ દ્વારા. નોટિસ દ્વારા એટલે કે કોઈ એક ભાગીદારને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું છે. ઓકે, એટલે એને છૂટું થવું છે, તો એ નોટિસ આપે છે. એ નોટિસને બધા ભાગીદારો માન્ય રાખે છે અને પેઢીનું વિસર્જન કરે છે અથવા તો ભાગીદારીનું વિસર્જન કરે છે. આમાં કાં તો એની તબિયત ખરાબ રહેતી હોય અથવા તો એની ઉંમર થઈ ગઈ હોય, આવા બધા ઇસ્યુઝ જોવા મળે છે. ત્યારબાદ છે ચોક્કસ ઘટનાને કારણે. ચોક્કસ ઘટનાને કારણે. ચોક્કસ ઘટનાને કારણે ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય અને એ મુદત પૂરી થઈ જાય ત્યારે, એટલે કે અમુક સમયે ભાગીદારોએ એવું ડિસાઇડ બી કર્યું હોય કે આટલા સમય માટે ચલાવશું, અથવા તો અમુક સમયે એવું ડિસાઇડ કર્યું હોય કે આપણો આ ગોલ પૂરો થઈ જાય. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્કૂલ એક ધંધાકીય એકમ તરીકે ચાલુ થાય છે અને સ્કૂલનો ઉદ્દેશ્ય હોય કે આપણે માત્ર 10th અને 12thના ક્લાસીસ હવે ચલાવવા છે અને એમાં જો સારું પરિણામ મળશે, સફળ થઈ જઈશું આપણે, તો પેઢીને બંધ કરવા પ્રયત્ન કરીશું. આ એક જસ્ટ રેન્ડમ એક્ઝામ્પલ છે. ઓકે, કે અમુક ગોલ અચીવ થઈ ગયા પછી આપણે પેઢીને બંધ કરી દઈશું, એવું એમનું ડિસિઝન હોય, તો કદાચ એ રીતે પેઢીનું વિસર્જન થાય તો એને કહેવાય ચોક્કસ ઘટનાઓને કારણે. ઓકે, કે પેઢી પોતાના ગોલને અચીવ કરી લે છે અને પેઢીનું વિસર્જન થઈ જાય છે. ત્યારબાદ અદાલત દ્વારા. તો અદાલત દ્વારા તો બહુ સિમ્પલ છે બધું. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. અસ્થિર મગજનો થાય ભાગીદાર. ઘણીવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. ઓકે, ભાગીદાર અસ્થિર મગજ ના થાય ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે. કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે શક્તિમાન ન હોય, એટલે એની હવે શક્તિઓ ઘટી છે, ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે. કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધના વર્ણનમાં હોય, એટલે કે ભાગીદાર પેઢીનું જે હિત છે એને છોડીને અહિત કરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. કોઈ ભાગીદાર ધંધાની શરતો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. ધંધાની જે બી શરતો છે એને ઈરાદાપૂર્વક ભંગ કરતા હોય ત્યારે વિસર્જન થાય છે. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોને સંપત્તિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. એટલે કે પેઢીમાં મારા કોઈ મારી મિલકત હોય અથવા તો મારા શેર્સ હોય અથવા તો મારી મૂડી હોય, એ બધું હોય ને હું કોઈ ત્રીજા વ્યક્તિને એમાં ઇન્વોલ્વ કરી લઉં છું, એને આપી દઉં છું, ત્યારે પણ આ રીતનું વિસર્જન થઈ શકે છે. કોઈ પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે. ઓકે, પેઢી ખોટ કરતી હોય, હવે પેઢી નફો કમાવાના ઉદ્દેશ્યથી ચાલુ કરવામાં આવે છે અને સતત ખોટ કર્યા કરે છે, ત્યારે પણ વિસર્જન થાય છે. અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરે છે. હવે અદાલતને એવું લાગે કે ભાઈ પેઢી દેશના હિતમાં કામ નથી કરતી, ઓકે, અને એને લાગે છે કે આ ખોટું ચાલી રહ્યું છે, ત્યારે પણ એ પેઢીને વિસર્જિત થવા માટે કહી શકે છે. તો આ બધા કારણોથી પેઢીનું વિસર્જન થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી, એટલે મેં એને એવી નાની એવી ટૂંકી સમજૂતી આપી છે. આઈ હોપ કે તમને સમજ પડી હશે. આમાં બહુ ડીપમાં જવાની જરૂર નથી, આપણે એને ઉપર છેલ્લી વાંચવાની છે અને સમજવાની છે. આના જે 1 થી લઈને 15 એક્ઝામ્પલ છે, વ્યવહારિક એક્ઝામ્પલ, જેની આમ નોંધ આપણે લખવાની હોય છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એના 2 માર્ક્સના પ્રશ્ન આપણે પૂછાતા હોય છે. તો ટૂંક સમયની અંદર આપણે એની શરૂઆત કરીશું.
એમાં ફૂલ કોન્ફિડન્સ હશે અને એ વિડીયો જોવાની તમને મજા આવશે. આઈ હોપ કે આ વિડીયોમાં પણ થોડી ઘણી તમને સમજૂતી મળી હશે, કંઈક સારું એવું જાણવા મળ્યું હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. થેન્ક યુ.